કોલકાતાના વિકાસ ભવનની બહાર 26,000 શિક્ષકોનો સતત 11મા દિવસે વિરોધ. આ વિરોધ સુપ્રીમ કોર્ટે 2016માં યોજાયેલી વેસ્ટ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન ભરતી પ્રક્રિયામાં થયેલી ગડબડીને કારણે શિક્ષકોની નોકરીઓ છીનવી લેવામાં આવી હતી. શિક્ષકો સરકારની નીતિ અને પોલીસની ક્રૂરતા સામે વિરોધ કરી રહ્યા છે. ગત ગુરુવારે વિકાસ ભવનની બહાર પોલીસ અને વિરોધ કરી રહેલા શિક્ષકો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના પરિણામે ઘણા શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. શિક્ષકોના દાવો અનુસાર પોલીસની ક્રૂરતા અને બિનજરૂરી દબાણો સામે તેઓએ વિરોધ કર્યો છે. તેમણે નોકરી પુનઃપ્રાપ્તિ માટે સરકારને દબાણ બનાવ્યું છે. શિક્ષકોના નેતા ચિન્મય મંડલેએ જણાવ્યું કે, અમે નવા પરીક્ષાઓ આપવા તૈયાર નથી. અમારે નોકરી પુનઃપ્રાપ્તિની ખાતરી જોઈએ. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજીનામું આપવાની માંગ કરી છે, કારણ કે પોલીસની ક્રૂરતા તેમના દાવા અનુસાર સરકારની નિષ્ફળતા દર્શાવે છે. આ વિરોધને ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને દમનકર્તા અને ભ્રષ્ટાચારને શરણ આપનાર હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે 9 જૂન 2025ના રોજ વિધાનસભા માર્ચનું એલાન કર્યું છે.